हेलो विद्यार्थी मित्रों, आजना सेशननी अंदर આપણે ધોરણ 8ની અંદર 10મું ચેપ્ટર એમાં ભાગ ત્રીજાની અંદર આપણે ત્રીજા સેશનની અંદર આપણે આગલા બે સેશનની અંદર તરુણાવસ્થાના ઘણા બધા ભાગો જે કહેવાય લક્ષણો જે છે એ જોયા। હવે આપણે જોવાનું હતું લાસ્ટ ટોપિક કે સંતતિનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે, એટલે કે છોકરો કે છોકરી પ્રજનન પ્રક્રિયા દરમિયાન જે છોકરો કે છોકરી બોય ઓર ગર્લ્સ કઈ રીતે નિર્માણ પામે છે, જે આપણા રંગસૂત્રો ઉપર આધારિત હોય છે। તો કે ફલિત જે અંડકોષ અથવા યુગ્મજનમાં જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચયન માટેના સંદેશ હોય છે। આ સંદેશ ફલિત અંડકોષમાં દોરી જેવી સંરચના અથવા રંગસૂત્રોમાં હાજર હોય છે। આપણે ધોરણ 8ની અંદર ચેપ્ટર નંબર 8ની અંદર રંગસૂત્રો પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં આવેલો હોય છે। બધા જ મનુષ્યના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે। કેટલા? 23 જોડ। તેમાંથી 2 રંગસૂત્રો એટલે કે એક જોડ, જો કોઈ પણ વસ્તુ 2 નંગ હોય ને જોડીમાં, બરાબર, 2 હોય એક સાથે, તો એને એક જોડ કહીએ છીએ આપણે। લિંગી રંગસૂત્રો હોય છે, તેમજ એક્સ તેમજ વાય રંગસૂત્ર કહે છે। એક બંને એક્સ એક્સ હોય અથવા એક્સ વાય હોય છે, બંને જોડી અલગ અલગ હોય। કાં એક્સ એક્સ 2 રંગસૂત્ર ક્યાં એક જોડી, બીજી જોડીનો એક પ્રકાર એવો હોય છે એક્સ અને વાય, આવા પણ રંગસૂત્રો હોય છે, એ એક પણ જોડી થઈ, જેને એક્સ અને વાય રંગસૂત્ર કહે છે। સ્ત્રીઓમાં 2 રંગસૂત્રો આવેલા હોય છે। સ્ત્રીઓની અંદર એક્સ અને વાય રંગસૂત્ર ક્યારેય નથી હોતા, ફક્ત ને ફક્ત ક્યાં હોય છે? બંને રંગસૂત્રોનું નામ એક્સ એક્સ જ હોય છે। પણ પુરુષની અંદર એટલે કે છોકરાઓની અંદર એક્સ અને વાય આ રંગસૂત્ર આવેલા હોય છે। જનન કોષો એટલે કે પ્રજનન કોષો, શુક્રકોષ અને અંડકોષમાં રંગસૂત્રની એક જોડ હોય છે। એક શુક્રપિંડ જે હોય એની અંદર શુક્રકોષ આવેલા હોય, એની અંદર એક જોડ રંગસૂત્ર હોય, અને અંડપિંડમાં અંડકોષમાં એક જોડ રંગસૂત્ર આવેલા હોય છે। તો કે છોકરાઓની અંદર કયો કોષ આવેલો હોય? શુક્રપિંડ, તો એની અંદર કયા રંગસૂત્રો હોય? શુક્રકોષમાં એક્સ વાય। છોકરીઓની અંદર કયા રંગસૂત્રો આવેલા હોય? એમાં કયું અંગ આવેલું? અંડપિંડ, અંડપિંડમાં કયો કોષ? અંડકોષ, અંડકોષમાં કયા રંગસૂત્ર? તો કે એક્સ એક્સ, જે છોકરીઓમાં જોઈએ છે। પરંતુ શુક્રકોષો 2 પ્રકારના થયા, એક્સ અને વાય, આપણે જે બતાવે છે જોવું। હવે તમારે ખાસ આકૃતિ 10.4 મિત્રો જોવાની છે। શુક્રકોષમાંથી, જો છોકરીઓમાંથી તો કયો કોષ મુક્ત થવાનો છે? અંડકોષ, અંડકોષમાં તો એક જ ફિક્સ જ છે ક્યુ રંગસૂત્ર, ક્યુ તો કે એક્સ। રંગસૂત્રને આધારે લિંગ નિશ્ચયન થાય છે। લિંગ નિશ્ચયન એટલે કે છોકરો કે છોકરી, તો છોકરીઓમાં તો નક્કી જ છે કે એમાં તો ફક્ત એક જ પ્રકારનો રંગસૂત્ર આવેલો છે, એ ક્યુ તો કે એનું નામ છે એક્સ। પણ જો શુક્રકોષમાંથી એટલે કે છોકરામાંથી, આકૃતિ 10.4 અંદર આપ્યું છે કે જો છોકરામાંથી વાય રંગસૂત્ર, જો વાય શુક્રકોષ લખેલું છે, રંગસૂત્રની આકૃતિ બતાવી છે, જોઈએ કયું રંગસૂત્ર આવ્યું એમાં? વાય રંગસૂત્ર। કેમાંથી? જો શુક્રકોષમાંથી, શુક્રકોષ એટલે છોકરો, પણ છોકરીમાં તો ફિક્સ છે ક્યુ એક્સ, તો કે છોકરીનું એક્સ અને છોકરાનું વાય, તો
જન્મતા વેદ જે બાળક આવશે એ કયો હશે, એનું લિંગ નિશ્ચયન કયું થશે? છોકરો, XY. પણ જો છોકરામાંથી એટલે કે શુક્રકોષમાંથી X રંગસૂત્ર જો જશે, કયું? X, તો જે બાળક જન્મે એમ છે, જે લિંગ નિશ્ચયન છે, છોકરીનું X, છોકરાનું X, તો શું બનશે? છોકરી. તો કે જે સંતતિ જન્મવાની છે, જે બાળક જન્મવાનું છે, એને છોકરીના રંગસૂત્ર XX સાથે કોઈ લેવા દેવા નથી. છોકરામાં રહેલા રંગસૂત્ર ઉપર જ આધાર રાખે છે. બાળક જન્મતું હોય, છોકરો હશે એટલે કે બેબી હશે કે બેબો, ગર્લ્સ ઓર બોયઝ. તો કે તમે જાણ્યું કે જન્મ પહેલા શિશુનું લિંગ નિશ્ચયન તેના પિતાને લિંગી રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે. એટલે કે લિંગ નિશ્ચયન એટલે કે છોકરો કે છોકરી કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? પિતાના દ્વારા, પિતાના રંગસૂત્ર દ્વારા. તમને કોઈ પૂછે પિતામાં ક્યાં રંગસૂત્રો હોય, તો કે XY, માતામાં XX. એ રંગસૂત્રના નામ થયા. એ કેમાં હોય? તો કે છોકરાની અંદર એટલે કે પિતાની અંદર. પિતાની અંદર કેમાં હોય? તો કે શુક્રકોષમાં. માતાની અંદર કેમાં હોય XX? તો કે અંડકોષમાં. ઓકે બાળકો, તમને સમજાઈ ગયું છે? તો કે બાળકનું લિંગ તેની માતા દ્વારા નક્કી કરવામાં આવે તે સંપૂર્ણપણે વાત ખોટી છે અને તેને દોષિત માનવી. ઘણા માતા ફક્ત જન્મ આપે છે, પણ છોકરો કે છોકરી આપવી એ પુરુષના હાથમાં છે. એના રંગસૂત્રના આધારે એ નક્કી થાય છે. એટલે માતાને દોષ આપવો તે માત અમાન્ય છે, અયોગ્ય છે. તો કે લિંગી અંતઃસ્ત્રાવો સિવાય અન્ય અંતઃસ્ત્રાવો ક્યાં? આપણી અંદર ઘણા બધા અંતઃસ્ત્રાવો શરીરની અંદર મુક્ત થાય છે. એ અંતઃસ્ત્રાવોનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ કે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવતા અંતઃસ્ત્રાવો જનનાંગોને અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પિટ્યુટરી ગ્રંથિ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જે મગજ સાથે જોડાયેલી છે. પિટ્યુટરી ગ્રંથિ કોની સાથે જોડાયેલી છે? મગજ સાથે. અને આ જે પિટ્યુટરી ગ્રંથિ જે છે એ શુક્રપિંડ તેમજ અંડપિંડ સિવાય આપણા શરીરમાં થાઇરોઇડ, સ્વાદુપિંડ તેમજ એડ્રિનલ જેવી કેટલીક અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ છે. આપણા શરીરની અંદર પિટ્યુટરી ગ્રંથિ સિવાય કઈ ક્યાં? થાઇરોઇડ, સ્વાદુપિંડ તેમજ એડ્રિનલ જેવી કેટલીક અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ છે. એનો ભાગ ક્યાં આવેલો છે? થાઇરોઇડ એટલે તમે આપણે ઘણી વખત સાંભળ્યું હશે મિત્રો, ગળાના ભાગમાં અંદર સૂકો થાઇરોઇડ છે એવું કહેવાય. ખાવું ભાવે નહીં, તમને ભૂખ બહુ લાગી હોય પણ તમે છતાંય ખાઈ શકતા નથી. થાઇરોઇડ રોગ કહીએ છીએ આપણે એને. જે ગળાની ભાગની અંદર ગળાનું એન્ડ્રોલોજી, ગળાના ગ્રંથિના ડૉક્ટરો હોય ને, તમે મિત્રો MBBS કરો પછી એના પછી માસ્ટરમાં જ્યારે આપણે ભણવાનું થાય ત્યારે જો ગળાના ડૉક્ટર ભણવું, આપણે પ્રજનન એટલે કે જે ડિલિવરી કરતા હોય બાળકો હોય તો એને ગાયનિક કહેવાય, હાડકાના ડૉક્ટર હોય તો એને ઓર્થો કહેવાય, ચામડીના હોય તો એને સ્કિન સ્પેશિયાલિસ્ટ ચામડીના કહેવાય, મગજના હોય તો ન્યુરોસર્જન કહેવાય. એમ ગ્રંથિના ડૉક્ટર જે હોય એને એન્ડ્રોલોજી કહેવાય છે. આપણે એ ગ્રંથિ બતાવી છે, જુઓ જે કઈ ગ્રંથિ છે? થાઇરોઇડ. પછી આવે છે સ્વાદુપિંડ. સ્વાદુપિંડ એટલે એ આંતરડા સાથે સંકળાયેલું છે. તમે જે ખોરાક ખાવ છો એની સાથે સ્વાદુપિંડ, બરાબર. પછી આવે છે એડ્રિનલ, કેટલીક અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે આકૃતિની અંદર બતાવી છે, જુઓ અંડપિંડ, શુક્રપિંડ. અંડપિંડ છે એ કોનામાં આવેલું હોય? તો કે સ્ત્રીઓની અંદર આવું આવેલું હોય. અને જ્યારે પુરુષોની અંદર શુક્રપિંડ, એ તમને આપ્યું છે, જુઓ અંડપિંડ છોકરીઓમાં હોય, પછી છોકરાની અંદર
છોકરીઓની અંદર શુક્રપિંડ હોતું નથી અને છોકરાઓની અંદર શુક્રપિંડ હોય છે જે છોકરીઓમાં નથી હોતું. ઓકે, જો આ બધી આપણી ગ્રંથિઓ હતી પિટ્યુટરી ગ્રંથિ સિવાયની. બુઝોને પહેલીને યાદ છે કે જ્યારે તેની માસીને ઘરે ગયા હતા જે ડૉક્ટર હતા ત્યારે તેમણે ત્યાં કાકા નામના છોકરાને જોયા હતા. ગળું વધારે પડતું ફૂલેલું હતું. માસીએ તેમને જણાવ્યું કે કાકા ગોઈટર નામના રોગથી પીડાતા હતા. એક સહેલીને બુઝોને માસીને ગયા તો એને ગળું ફૂલેલું બહુ, આપણે જે ગરદન હોય છે એ અતિશય અહીંયા આપણે જનરલી સેફ હોય છે બધાને, પણ આપણા કરતાં વધારે અમુક વ્યક્તિ હોય ને ગરદન બહુ ફૂલી ગયું તો એ ગોઈટર નામનો રોગ થયો હતો એ કાકાને. એ કોને લીધે થાય તો કે આપણા શરીરની અંદર આવેલી થાઇરોઇડ ગ્રંથિને લીધે થાય છે. કાકાની થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ન હતી. આપણા શરીરની અંદર બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અમુક સ્ત્રાવ કરે છે. એ જો સ્ત્રાવ કરતા બંધ થઈ જાય તો એની ઉણપ સર્જાય છે, જેમ ડાયાબિટીસ છે. તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી બંધ થઈ ગઈ. થાઇરોક્સિન એ કેમિકલ આપણા શરીરની અંદર છૂટું પડતું બંધ થઈ ગયું. જેના લીધે, કોના લીધે તો કે થાઇરોઇડ ગ્રંથિ છે એ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી બંધ થઈ ગઈ ગ્રંથિ, જેના લીધે આ ગોઈટર નામનો રોગ થયો. હવે આપણે ડાયાબિટીસની વાત કરીએ કે જે બુઝાના સહેલીના માસા હતા એને ડાયાબિટીસ હતો. તો કે ડાયાબિટીસ શું કામ થતી હશે? એનો માસી ડૉક્ટર છે એટલે પ્રશ્ન પૂછ્યો સહેલીને બુઝાય. તો એમ કીધું કે માસા મધુપ્રેહ એટલે કે સુગર એટલે કે ડાયાબિટીસ, કારણ કે તેનું સ્વાદુપિંડ જે આવેલું હોય, મેં તમને કીધું હતું ને યકૃત સ્વાદુપિંડ, એ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન નથી કરતું. આપણું સ્વાદુપિંડ જે હોય એ ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. જો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતાં બંધ થઈ જાય સ્વાદુપિંડ, તો આપણા શરીરની અંદર સુગરનું એટલે કે જે મધુપ્રેમ કહેવાય છે, સુગરનું પ્રમાણ છે એ રુધિરની અંદર વધી જાય. પણ એનું વધે નહીં એ માટેનું કામ કોણ કરતું હતું? તો કે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ જે કેમાંથી ઉત્પન્ન થતો હતો? તો કે સ્વાદુપિંડમાંથી. એ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ સ્વાદુપિંડ જરૂરી પ્રમાણમાં ઉત્પન્ન કરતો બંધ થઈ જાય, આપણા શરીરની અંદર સુગરનું પ્રમાણ વધી જાય, જેને ડાયાબિટીસ કહેવાય છે. બુઝોને તેમની પહેલી દવાખાનાના લટકાવેલા ચાર્ટમાં દર્શાવેલા આવેલ એડ્રિનલ ગ્રંથિ વિશે પૂછ્યું. જો એડ્રિનલ ગ્રંથિ આકૃતિમાં દરેક બાળકો જોવી એડ્રિનલ ગ્રંથિ ક્યાં આવેલી છે. તો કે એડ્રિનલ જે ગ્રંથિ છે એનામાંથી એક સ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ થાય છે? તો કે એડ્રિનાલિન નામનો. તો કે એડ્રિનાલિન નામનો સ્ત્રાવ જો ઉત્પન્ન થતો બંધ થઈ જાય, જેમ સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ બંધ થઈ જતો હતો તો ડાયાબિટીસ સુગરનું પ્રમાણ વધી જતું હતું, એમ એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો બંધ થઈ જાય છે. તો આપણા શરીરની અંદર ગુસ્સો, ચિંતા, ઉત્તેજનાની અવસ્થા, ઝડપથી કામ કરવાની, તરત નિર્ણય લેવાની, આવા બધા તણાવ, સતત માનસિક તણાવ અમુક વ્યક્તિમાં રહેતો હોય છે. સ્થિતિ નિયંત્રણની કાબૂમાં બહાર રહે છે. તો કે થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્રાવિત અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતી આદેશ અનુસાર જ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે. પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે, જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જરૂરી છે. ઓકે, પછી બુઝાને એક પ્રશ્ન થાય છે, શું અન્ય પ્રાણીઓ પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? પ્રજનન ક્રિયામાં તેઓનું કંઈ પણ યોગદાન છે? અન્ય પ્રાણીઓ પણ કઈ રીતના હશે? તેની અંદર પહેલેલું આપ્યું છે કીટકો અને ડેટકોમાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવોનો ફાળો. તો કે આ કીટકો જે હોય, ડેડકા હોય, એની અંદર કેવા અંતઃસ્ત્રાવો આવેલા હશે? એનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે ક્યાં અંતઃસ્ત્રાવોનો ફાળો હશે? તો કે રેશમના જે કીડા હોય અને ડેડકાના જે જીવનચક્ર વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો. ઈયળને વયસ્ક ફૂદામાં રૂપાંતર થવા સુધી અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે. તમને ખ્યાલ છે, ફૂદા
બરાબર ને, ઈયળને વારંવાર ડંખ મારે એમાંથી ફૂદો બને છે, એટલે કે એને અલગ અલગ ઘણા બધા તબક્કામાંથી પસાર થવું પડે. આપણે 7મા ધોરણમાં અભ્યાસ કરેલ કે રેશમના કીડાના જીવનચક્રને યાદ કરો, તેવા જ પ્રકારે ટેડપોલને પણ પુખ્ત દેડકો બનવા માટે અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે. અને ચેપ્ટર 9ની અંદર આપણે જે લાર્વામાંથી પુખ્ત બનવામાં આવા પરિવર્તનને કાયાંતરણ કહે છે. કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. જે કીટકો હોય એની અંદર જે કાયાંતરણ એટલે કે એનું શરીરની રચના અલગ થાય છે, એ કોના દ્વારા થાય છે? તો કે કીટ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. બરાબર. દેડકાની અંદર થાઇરોઇડ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન વડે તેનું નિયમન થાય છે, જેને થાઇરોક્સિનના ઉત્પાદન માટે પાણીમાં આયોડિનની હાજરી આવશ્યક હોય છે. આયોડિનમાં કોની હાજરી આવશ્યક હોય છે? થાઇરોક્સિનના ઉત્પાદન માટે. બરાબર. પછી ટેડપોલ જે છે એ પાણીમાં વૃદ્ધિ કરી રહ્યા હોય તો તેમાં જો પર્યાપ્ત માત્રામાં આયોડિન ન હોય તો ટેડપોલ પુખ્ત દેડકામાં પરિવર્તિત થતું નથી. હવે બુજાને એ પ્રશ્ન થયો છે, જો વ્યક્તિના આહારમાં પર્યાપ્ત માત્રામાં આયોડિન એટલે કે મીઠું ના હોય તો શું છે ને થાઇરોક્સિન ઉણપથી ગોઈટર થઈ શકે? તો કે થાઇરોઇડ ગ્રંથિ સાથે આયોડિનનું પ્રમાણ હોવું જોઈએ. જો આયોડિનની શરીરની અંદર ઉણપ થાય તો કયો રોગ થઈ શકે? તો કોઈ સામાયિક અથવા ડૉક્ટર પાસેથી માહિતી એકત્રિત કરો અને આયોડિન યુક્ત મીઠાના મહત્ત્વ પર એક નોંધ તૈયાર કરો. તમે તેની જાણકારી ઇન્ટરનેટ દ્વારા પણ મેળવી શકો છો કે મીઠું કેટલું બધું આયોડિન કેટલું બધું મહત્ત્વનું છે. હેલ્થ, સ્વાસ્થ્ય, વ્યક્તિની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી તેની વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર આધાર રાખે છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિના શરીરને સ્વાસ્થ્ય રાખવા માટે તેને સંતુલન આહારની જરૂરિયાત હોય છે. વ્યક્તિએ પોતાના સ્વસ્થતાનું ધ્યાન રાખવું જોઈએ. પર્યાપ્તમાં શારીરિક કસરત પણ કરવી જોઈએ. યોગ, કસરત કરવી. કસરત કરવાથી, યોગ કરવાથી વહેલી સવારે આપણા માનસિક સ્થિતિ વધારે પડતી સારી રહી શકે છે, વધારે પડતી યાદશક્તિ રહે છે. આપણું સ્વાસ્થ્ય સારું હોય તો જ આપણી માનસિક સ્થિતિ સારી હોય. તમને જોયું ક્યારેક માથું દુખતું હોય, તાવ આવતો હોય તો આપણે છે એ ભણવાની અંદર આપણે મન નથી લાગતું. આપણી ઈચ્છા હોય આપણે ભણવું છે, રજા નથી પાડવી, વાંચવું છે, લખવું છે, છતાં પણ આપણે બેચેન રહીએ છીએ, એમાં આપણું મન લાગતું નથી. તરુણાવસ્થામાં જ્યારે શરીર વૃદ્ધિ કરે ત્યારે ઉપરના બાબતો અત્યંત આવશ્યક હોય છે. આપણી જ્યારે તરુણમાંથી આપણે કિશોર અવસ્થા તરફ જઈ રહ્યા હોય, તરુણાવસ્થામાં આપણા બધા અંગો નાનામાંથી મોટા થઈ રહ્યા હોય, વૃદ્ધિ કરી રહ્યા હોય, ત્યારે આપણે સ્વસ્થ અને સારો એવો ખોરાક, સંતુલિત ખોરાક લેવો બહુ જરૂર હોય છે. તો કે સંતુલિત આહારમાં શું? તો કે સંતુલિત આહાર કોને કહી શકે? જે ખોરાક તમે ખાવશો એની અંદર સંપૂર્ણ પ્રમાણમાં, ખૂબ મોટા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, આ બધાનું પ્રમાણ હોય. અમુક હલકો ખોરાક કહેવાય છે, જે પાણીપુરીની અંદર આપણે જે અત્યારે ફાસ્ટ ફૂડ વધારે ખાઈએ છીએ એની અંદર પ્રોટીન અને ચરબીનું એનું પ્રમાણ નથી હોતું, કાર્બોદિતનું એનું. દૂધ, લીલા શાકભાજીઓ, ઘઉં, બાજરો, આ બધી જે વસ્તુ છે એમાં ભરપૂર પ્રમાણની અંદર પ્રોટીન અને કાર્બોદિત વસ્તુ હોય છે. દૂધ પોતે જ એક સંતુલિત આહાર છે. ફળ આપણા પોષણ આપે છે. શિશુઓને એટલે કે નાના બાળકોને માતાના દૂધમાંથી સંપૂર્ણ પોષણ પ્રાપ્ત થાય છે, જેથી તેઓને જરૂરિયાત હોય છે. લોહ તત્વો, જેને આયન કહેવાય છે, જેની આપણા શરીરની અંદર ખૂબ જરૂર હોય છે, રુધિરનું નિર્માણ કરે છે. લોહીનું એવા ખોરાક કે આપણા શરીરની અંદર રુધિરની વધુ જરૂર પડતી હોય, રુધિરનું પ્રમાણ જરૂર હોય, રુધિર નવું બનતું હોય તો ત્યારે એમાં લોહ તત્વવાળા ખોરાક ખાવા જરૂરી હોય છે, જેમાંથી રુધિર બનતું હોય છે. લોહીથી ભરપૂર ખોરાક જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી છે, એમાંથી લોહ તત્વનું પ્રમાણ હોય છે. બીજા સંતરા, આંબળા વગેરે કિશોરો માટે સારા છે. બપોર તથા રાત્રિના ભોજનના ખાદ્ય પદાર્થનો તપાસ કરો. તમે જે સાંજે શું ભોજન લો છો, ઉર્જા પ્રદાન કરે છે. દૂધ અને અન્ય જે ધાન્યો તેમજ કઠોળ સમાવિષ્ટ છે. વૃદ્ધિ માટે પ્રોટીન પ્રદાન કરે છે. આપણા શરીરની અંદર વૃદ્ધિ હોય તેની માટે પ્રોટીનની જરૂર છે. તમે જે આપણે ખોરાક લેવાની વાત કરી હતી, રચનાત્મક ખોરાક છે, બરાબર. ફળ અને શાકભાજી શું છે? આપણા રચનાત્મક ખોરાક છે. ચિપ્સ, પાર્કિંગ ફૂડ, ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેને નિયમિત ભોજનના
ભોગે ન ખાવા જોઈએ, કારણ કે તેમાં પોષણ માત્રા પર્યાપ્ત હોતી નથી. જે મેં તમને કીધું તેમ પડીકા આપણે કહીએ છીએ, બાલાજીને એની બધી વસ્તુ પેકિંગમાં આવતી ત્યાર વસ્તુ આપણે ખાતા હોય છે, એમાં તમે જે ઘરે જે મમ્મી પપ્પા બનાવતા હોય છે આપણા, એના જેટલું પોષણ એની અંદર પ્રાપ્ત હોતું નથી. એની અંદર તમને કઈ કઈ સારી વસ્તુ છે એ બધી તમને આપણે આકૃતિની અંદર આપ્યું છે. અનાજ છે, ફળો છે, દૂધ અને શાકભાજી છે, આ બધી વસ્તુ આપણે ખાવી જોઈએ, જેમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન હોય છે, જેથી આપણું શરીર હેલ્ધી અને સારું બનાવે છે. વ્યક્તિગત સ્વચ્છતામાં અંદર આપણે આપણા જે અંગો છે આપણે રોજ સ્નાન કરીને આવવું જોઈએ. આપણે સ્કૂલમાંથી તમને જો કે કહે છે ને આપણે બધા એ વસ્તુ કરીએ જ છીએ, બરાબર. નખ કાપેલા રાખવા જોઈએ. આ બધું કોની માટે છે? સ્વાસ્થ્ય માટે. કારણ કે નખ મોટા હોય તો એની અંદર માટીને એવું બધું જાતું હોય છે, અને જેથી કરીને આપણે જ્યારે ભોજન કરીએ તે આપણા શરીરની અંદર જાય છે, જે બેક્ટેરિયાનું સંક્રમણ ચેપનો ખતરો રહે છે. અને આપણે રોજ સ્નાન કરીએ તો વાંધો આવતો નથી. એટલે આપણા બધા અંગો છે એ બધાય વ્યવસ્થિત આપણે સાફ રાખવા જોઈએ, જેનાથી આપણે અંદર દુર્ગંધ પણ ઉત્પન્ન થાય નહીં. અને આપણે સ્નાન કરતી વખતે આપણા શરીરના બધા અંગો સારી રીતે સાફ રાખવા જોઈએ. અને છોકરીઓ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેઓએ પોતાના ઋતુચક્રનું ધ્યાન રાખીને તેની માટે તૈયાર રહેવું જોઈએ. શરીરની અંદર ફિઝિકલ એક્સપિરિયન્સ, આપણે જે કસરત કરીએ છીએ, વ્યાયામ, એક્સરસાઇઝ કરીએ છીએ ને, એક્સરસાઇઝ આપણે સ્કૂલમાં પણ કરાવે છે. તો જે બાળકોને સૂર્ય નમસ્કાર આવડતા હોય એને સવારમાં ઉઠીને પહેલાં ચોક્કસ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, જેથી કરીને તમારું શરીર ખૂબ હેલ્ધી અને ખૂબ લાંબા સમય સુધી તમે સારી રીતે જીવી શકશો. દવાખાને આપણે ઓછું જવું પડશે, દવાને ઓછું લેવું પડશે. એની માટે આપણે સવારમાં હેલ્ધી કસરત કરવી જોઈએ. અને સારી એવી ખુલ્લી હવામાં ફરવું તથા રમવું શરીરને સુસ્ત તેમજ સ્વસ્થ રાખે છે. બધા જ તરુણ છોકરાઓ તેમના છોકરીઓને બહાર ફરવું, વ્યાયામ કરવો તથા રમવું જોઈએ, બરાબર. પણ મોબાઈલમાં ગેમ રમવી જોઈએ નહીં. મોબાઈલનો ઉપયોગ ઓનલાઈન એજ્યુકેશન સિવાય એક પણ મિનિટ આપણે બાળપણમાં કરીએ તો આપણે બહુ લાંબા ગાળે નુકસાન જાય છે. આપણે તમારું મગજ છે ને એ ધીમે ધીમે સ્ટ્રોંગ બને છે, તેજ બને છે. એ મગજ માટે બહુ ખરાબ વસ્તુ છે મોબાઈલ. એના કરતાં તમારે ગ્રાઉન્ડની અંદર જે રમતો હોય છે એ વધારે રમવી જોઈએ. તો કે નશાકારક પદાર્થોને ના ખાઈએ, એટલે કે આપણે તમે તો જો કે કોઈ એવું કરતા જ નથી, પણ ઘણા બાળકો છે એવું એને શોખ થતો હોય છે કે આપણે હાલો નશાકારક પદાર્થો, હાલો બીડી પીએ. ઓલા કાકા કહેવાય કે ધુવાડા કાઢે, આપણે ધુવાડા કાઢીએ, પણ એ પછી કાકાના ધુવાડા નીકળતા હોય છે. તો કે એટલે કે સ્મોકિંગ એટલે કે કોઈ પણ વ્યસનનું આપણા ફાંકી જે કહીએ છીએ, માવો, તમાકુ, એમાં તમે જોજો એ વસ્તુ આપણે લઈએ છીએ ત્યાં ઉપર લખેલું છે ગંભીર બીમારી છે. આ વસ્તુ ખાવાના સેવનથી આપણે બહુ મોટું નુકસાન થાય છે, કેન્સર થાય છે. તમે કેન્સર હોસ્પિટલમાં બાળકો જાઓ ને તો તમને ખ્યાલ આવે કેટલા બધા લોકો મોઢાની અંદર કટવેલું હોય, એ મોઢાની અંદર ખાડો કરવો પડે છે, ગળાનું આ તે. બહુ ઝાઝા વ્યક્તિઓ કેન્સરથી પીડાય છે, કારણ કે વ્યસનને કારણે. તો આપણે જે ફાંકી છે, બિસ્ટોલ, સિગારેટ, ડ્રગ્સ, કે જેનાથી આમ નશો થાય, એ વ્યસન કોને કહેવાય? તો કે વ્યસનની વ્યાખ્યા જ એ છે કે ગમે એટલા પૈસા આપણી પાસે ન હોય, આપણે ખાવાનું પણ ન દઈએ તો ચાલે, પણ એની વગર ન હાલે. એનું નામ નશો છે, એનું નામ વ્યસન છે, જે આખી જિંદગી આપણી બરબાદ કરી નાખીએ છીએ. જેમ આપણે કોઈ પણ સારી ગાડી લઈએ છીએ તો એની અંદર પેટ્રોલ ગાડી હોય, 4 વ્હીલ, પપ્પા 10 લાખની ગાડી લઈએ એવા હોય, 5 લાખની, તો એની અંદર આપણે પેટ્રોલ ગાડી હોય તો પેટ્રોલ જ નાખીએ છીએ, એમાં કેરોસીન નાખીએ છીએ, પાણી નાખીએ છીએ નહીં, કારણ કે એનું એન્જિન ખરાબ થઈ જાય. એમ ભગવાને આપને આ કરોડો રૂપિયાનું આપણું શરીર આપ્યું છે, એની અંદર આપણે ગમે ખરાબ વસ્તુ નાખીએ તો ચાલે? ના ચાલે. એટલા માટે આપણે વ્યસનવાળા પદાર્થો સેવન કરવું જોઈએ નહીં. પછી એડ્સ વિશે તમે સાંભળ્યું છે? એડ્સ એ એક HIV ખતરનાક વાયરસ છે, અને એ વસ્તુ બીજાના દ્વારા પણ આપને સેફ લાગે છે. જો તમે HIV ગ્રસ્ત કોઈ છોકરી કે છોકરો હોય એના સંપર્કમાં જ્યારે આવે છે, એની સાથે સંપર્ક બનાવે છે, જાતીય સંપર્ક કહેવાય છે જેને, તો એનાથી ફેલાય છે, બરાબર. અને આવા ઘણા બધા આપણે તરુણ અવસ્થામાં ખોરાકનું ધ્યાન રાખવું જોઈએ, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ, બરાબર. વ્યસન ના કરવા જોઈએ, તો આપણું શરીર હેલ્ધી અને બહુ સારું બને છે. એવું આપને સરસ એવું સારું એવું આપેલું છે. આ ચેપ્ટરનું આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.
ને આની પછીનું ચેપ્ટર નેક્સ્ટ સેશનની અંદર 11મું ચેપ્ટર આપણે જોશો. અને તમારા અસાઇનમેન્ટની અંદર આ 10મા ચેપ્ટરના જે પણ પ્રશ્નો આપ્યા છે એ તમે આ ચેપ્ટરના 3 વિડીયો જોશો. પાઠ્યપુસ્તકમાં 1-2 વાર પાઠ વાંચો. પછી એ અસાઇનમેન્ટની અંદર જે તમને વર્કશીટ આપી છે એની અંદર આ પ્રશ્નો છે એ ગોતીને તમે ચોક્કસ લખજો અને વાંચજો. ઓકે, આપણે 11મા ચેપ્ટરની અંદર નેક્સ્ટ સેશનની અંદર મળીશું. બાય.